ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. મિત્રો, ગીતાના પહેલા અધ્યાયના અંતે અર્જુન કૃષ્ણને પૂછે છે કે હું મારા સગાઓને, મારા મિત્રોને, મારા બાપ દાદાઓને મારીશ તો મને પાપ નહીં લાગે. ત્યારે કૃષ્ણ જવાબ આપે છે કે આ બધા ઓલરેડી મરી ચૂકેલા છે. ફક્ત ને ફક્ત તું તો નિમિત્ત માત્ર છે. અને જ્યારે જ્યારે પૃથ્વી પર અધર્મ વધી જાય છે ત્યારે આ ભગવાન કલ્કી અવતાર લેતો હોય છે અને અધર્મનો નાશ કરતો હોય છે. એટલે તું જે બી કરીશ એમાં કોઈ તને પાપ લાગશે નહીં, કારણ કે તું આ બધામાં નિમિત્ત માત્ર છે. તારા દ્વારા કોઈ કરાવી રહ્યું છે, તું ફક્ત ને ફક્ત નિમિત્ત છે. એટલે તું નહીં કરે તો બીજો કોઈ કરશે, પણ એમનું મૃત્યુ નિશ્ચિત છે. એટલે તું શસ્ત્ર ઉપાડી અને બધાનો વધ કર. થેન્ક યુ વેરી મચ.